ચેપ્ટર 3 માં આપણે થોડા આગળ વધીએ. અત્યાર સુધી આપણે જોયું કે કોરોઝન કેવી રીતે થાય, હાઉ ધ કોરોઝન અકર, રાઈટ. ત્યાર પછી આપણે ફેક્ટર્સ જોયા કે ભાઈ which factors affecting to the rate of corrosion of metal, કે ધાતુના ક્ષારણ માટે જવાબદાર પરિબળો કયા એ જોયા, બરાબર. અને હવે આ વિડિયોમાં આપણે જોવાનું છે આજે કે how to reduce the corrosion or method used to reduce the corrosion of metal, કે ભાઈ ક્ષારણ ઘટાડવાના ઉપાયો જણાવો એમ કહેવામાં આવે આપણને, બરાબર. આમાં સ્ટેપ બાય સ્ટેપ તમને 7 પોઈન્ટ આપેલા છે, બરાબર. આ 7 પોઈન્ટમાંથી કયા મહત્વના છે પછી તમને કહું, પણ સૌથી પહેલા આપણે 7 પોઈન્ટ જોઈ લઈએ. આપણે કે પહેલું કયું છે કે ભાઈ વાતાવરણને સુધારીને મોડિફિકેશન ઓફ એન એન્વાયરનમેન્ટ, બરાબર. નંબર 2 ભેજને દૂર કરીને ડિહ્યુમિડિફિકેશન્સ, રાઈટ. ત્યાર પછી યુઝ ઓફ ઇન્હિબિટર્સ, વિરોધકો વાપરીને, બરાબર. પછી ધાતુના ગુણધર્મો સુધારીને મોડિફિકેશન ઓફ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. ત્યાર પછી પાંચમું જે મહત્વનો પોઈન્ટ છે આપણા કે રક્ષિત સ્તરનો ઉપયોગ કરીને યુઝ ઓફ પ્રોટેક્ટિવ કોટિંગ્સ, એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એને જોઈએ આપણે. ત્યાર પછી એનોડિક અને કેથોડિક લક્ષણ, એનોડિક એન્ડ કેથોડિક પ્રોટેક્શન. અને છેલ્લું માલ સામાનની પસંદગી અને ડિઝાઇનમાં યોગ્ય ફેરફાર કરીને તો કંટ્રોલ ઓફ કોરોઝન બાય મોડિફિકેશન ઓફ ડિઝાઇન એન્ડ ચોઇસ ઓફ મટીરીયલ. આ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બે ક્વેશ્ચન છે વારંવાર પૂછવામાં આવે છે આમાંથી કે હાઉ ટુ રિડ્યુસ ધ રેટ ઓફ કોરોઝન બાય યુઝ ઓફ પ્રોટેક્ટિવ કોટિંગ્સ, બરાબર. રક્ષિત સ્તરનો ઉપયોગ કરીને ધાતુનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય, અથવા એમ પૂછવામાં આવે કે ભાઈ ક્ષારણ ઘટાડવાના ઉપાયો જણાવો, તો તમે આ 7 લખીને પછી તમે ફક્ત આની ડિસ્પ્યુટમાં ચર્ચા કરો એક્ઝામની અંદર બી. કારણ કે આની અંદર જે 5 પોઈન્ટ છે બહુ જ મહત્વના પોઈન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર. તો ખાલી આટલું જ તમે ચર્ચા કરો એક્ઝામની અંદર આની અંદર, બરાબર. અને બીજો એક ક્વેશ્ચન પૂછાય છે આનો આ છેલ્લો કે માલ સામાનની પસંદગી અને ડિઝાઇનમાં ફેરફાર કરીને ધાતુનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય. How to reduce the rate of corrosion of metal by control of how to control the rate of corrosion by modification of design and choice of materials, right. તો આ વસ્તુ ખાસ મહત્વની છે. સૌથી પહેલા આપણે આ જોઈએ કે રક્ષિત સ્તરનો ઉપયોગ કરીને કેવી રીતે ધાતુનું ક્ષારણ અટકાવી શકાય, બરાબર. આ છે 4-5 પોઈન્ટ છે એટલે ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ માટે, બરાબર. કે ભાઈ વાતાવરણને સુધારવું હોય તો કેવી રીતે સુધારવામાં આવે, બરાબર. ત્યાર પછી ડિહ્યુમિડિફિકેશન કે ભેજને કેવી રીતે દૂર કરવામાં આવે. કોઈ તમે સપોઝ સમજો કે કેમિકલ બેલેન્સ છે, બરાબર. તો કેમિકલ બેલેન્સમાં તમે કોઈ એવો મોઇસ્ચર એબ્ઝોર્બન્સ કોઈ કમ્પોનન્ટ મૂકી દો, ભેજ શોષક પદાર્થ મૂકી દો, તો એમાં એ રીતના ભેજ દૂર કરી શકાય, બરાબર. વાતાવરણને કેવી રીતે સુધારી શકાય કે વાતાવરણમાં એવા પદાર્થો મૂકવામાં આવે કે ભાઈ જેનાથી ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય, બરાબર. એવા પદાર્થો મૂકીને, બરાબર. ત્યાર પછી યુઝ ઓફ ઇન્હિબિટર્સ, નિરોધકો વાપરીને, બરાબર. એ એનોડિક, કેથોડિક અને કાર્બનિક નિરોધકો છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં આપણે કોઈ જરૂર નથી એની, બરાબર. ત્યાર પછી આ મોડિફિકેશન ઓફ પ્રોપર્ટીઝ ઓફ મેટલ, બરાબર. કોઈ પણ એક ધાતુ જ્યારે વાપરો, બરાબર, પ્યોર મેટલ વાપરીએ આપણે, ત્યારે શું થાય કે એ સોફ્ટ હોય, અને સોફ્ટ હોય એટલે શું થાય કે એને યોગ્ય તમે આકાર નહીં આપી શકો, એટલે એના માટે બીજી કોઈ ધાતુ એની અંદર ઉમેરવી પડે આપણે, બરાબર. તો બીજી ધાતુ ઉમેરે એટલે શું ઇલેક્ટ્રોકેમિકલ સેલ બની જાય, કારણ કે જે ધાતુ સક્રિય હોય, એક્ટિવ હોય, એ એનોડ તરીકે વર્તે, અને જે ધાતુ એના કરતાં પેલી ઓછી સક્રિય હોય, ઓછી એક્ટિવ હોય, એ કેથોડ તરીકે વર્તે, બરાબર. અને એનોડનું ઓક્સિડેશન થાય ને કેથોડનું રિડક્શન થાય, બરાબર છે. અને કેથોડની જો લેયર બને જ્યારે ઉપર મેટલ ઉપર કેથોડનું લેયર બને, બરાબર. અને એ લેયર જો નોન પોરસ હોય, બરાબર, અછિદ્રાળુ હોય તો કોરોઝન થાય, પણ જો અછિદ્રાળુ હોય તો કોરોઝન નહીં થાય, પણ જો છિદ્રાળુ હોય, પોરસ હોય તો વારંવાર એનું કોરોઝન થયા કરે, બરાબર. એટલે જ્યારે પણ તમે લોખંડની અંદર સપોઝ કે તમારો આયર્ન મેટલ છે, આયર્ન મેટલની અંદર નિકલ કે ક્રોમિયમ તમે યુઝ કરો, બરાબર, તો એનું પ્રોટેક્શન થાય, બરાબર, એ મેટલનું. એટલા માટે કે મોડિફિકેશન ઓફ પ્રોપર્ટીઝ ઓફ મેટલ એટલે કે એક ધાતુની બીજી ધાતુ ઉમેરીને વાપરવામાં આવે, એડ કરીને, બરાબર. ત્યાર પછી યુઝ ઓફ પ્રોટેક્ટિવ ગ્રુપ, એનોડિક અને કેથોડિક પ્રોટેક્શન, બરાબર. જ્યારે કોઈ જમીનમાં પાઇપલાઇન હોય, બરાબર, ત્યારે શું થાય કે ભાઈ એ પાઇપલાઇન સાથે મેગ્નેશિયમ ધાતુને સાથે જોઈન કરી દેવામાં આવે. એટલે શું થાય કે પેલી ધાતુ જે ધાતુના પાઇપ હોય એ પ્રોટેક્ટ રહે, બરાબર. કારણ કે મેગ્નેશિયમ એનોડ તરીકે વર્તે, બરાબર. મેગ્નેશિયમ ઇઝ એક્ટિંગ એઝ એન એનોડ, અને પેલી જે પાઇપલાઇન છે કેથોડ તરીકે, કેથોડ તો હંમેશા પ્રોટેક્શન થાય અને એનોડ તો હંમેશા ઓક્સિડેશન થાય, બરાબર, કોરોઝન થાય, રાઈટ. અને છેલ્લું છે માલ સામાનની પસંદગી ડિઝાઇન પર ફેરફાર કરીને
ધાતુનું ક્ષારણ આપણે જોઈએ પાઇપલાઇનમાં કેવી રીતે ફેરફાર કરવાનો આવે, જે પ્લમ્બરિંગનું કામ છે એ આની અંદર ઇન્ક્લુડ કરેલું છે, બરાબર. જોઈએ સૌથી પહેલા આપણે આની ચર્ચા કરીએ છીએ રક્ષિત સ્તરનો ઉપયોગ કરીને ધાતુનું ક્ષારણ કેવી રીતે આપણે કરી શકાય. હાઉ ટુ રિડ્યુસ ધ રેટ ઓફ corrosion by use of protective coatings. ચાલો પ્રવેશ આપણે પોઈન્ટમાં જોઈએ પ્રમાણે કે રક્ષિત સ્તર એક્ઝામ પૂછવામાં આવે કે સારા ઘટાડવાના ઉપાયો પૂછવામાં આવે સમજાવો તો પેલા 7 પોઈન્ટ લખવાના અને આ જે પાંચમો પોઈન્ટ છે આપણો એની આપણે ચર્ચા કરવાની, કારણ કે એની અંદર 5 પોઈન્ટ છે બહુ જ મહત્વના પોઈન્ટ છે, મોટે ભાગે આમાંથી પૂછવામાં આવે અને આ પૂછવામાં આવે કે ભાઈ સારા ઘટાડવાના ઉપાયો જો તો 7 પોઈન્ટ લખીને આનું તમારે ડિટેલમાં ચર્ચા કરવાની, ડિટેલમાં ડિટેલમાં લખવાનું છે તમારે, બરાબર. You have to write in a detail these points only, right? ચાલો હવે use of protective coatings, બરાબર. રક્ષિત સ્તરનો ઉપયોગ કરીને ધાતુનું ક્ષારણ કેવી રીતે કરી શકાય, એમાં 5 પોઈન્ટ છે. પહેલી પ્રોસેસ હોટ ડિપિંગ પ્રોસેસ, બીજી ધાતુ છંટકાવ પદ્ધતિ મેટલ સ્પ્રેઇંગ, ત્રીજી મેટલ ક્લેડિંગ, સીરેડાઇઝિંગ પ્રોસેસ એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ તો આપણે જોયું, બરાબર. already we have seen in the chapter number 2, right? ચાલો હવે સેમ એક પ્રોસેસ. હવે હોટ ડિપિંગ પ્રોસેસ એટલે શું? તો હોટ ડિપિંગ પ્રોસેસ એટલે કે કોટિંગ ઓફ વન મેટલ ઓન અનધર મેટલ, એક ધાતુનું બીજી ધાતુ પર પડ ચડાવવાની પ્રક્રિયાને હોટ ડિપિંગ પ્રોસેસ કહેવામાં આવે. એની અંદર બે પ્રોસેસ ખાસ જાણીતી છે, એક તો ગેલ્વેનાઇઝિંગ અને બીજી છે ટીનિંગ પ્રોસેસ છે. કઈ છે? બરાબર. એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવે બીજો પોઈન્ટ કે એક્સપ્લેન galvanizing and tinning, બરાબર, અથવા what is galvanizing and tinning, બરાબર. તો galvanizing is nothing but the coating of zinc on iron is a galvanizing, while the coating of tin on iron is a tinning process. કે જ્યારે zinc એટલે Zn, બરાબર, જ્યારે ઝિંકનું લોખંડ ઉપર એફીના ટુકડા ઉપર જ્યારે કોટિંગ કરવામાં આવે, પડ ચડાવવામાં આવે ત્યારે એને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે. અને જ્યારે ટીન એટલે Sn, ટીનનો સિમ્બોલ છે Sn, બરાબર, ટીનનું કોટિંગ તમારે લોખંડ ઉપર કરવામાં આવે, બરાબર, ત્યારે એને ટીનિંગ પ્રોસેસ કહેવામાં આવે, બરાબર. આપણે વિગતવાર જોઈએ, બરાબર. તો પહેલા ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસમાં કેવી રીતના કે જે તમારું આયર્ન મેટલ છે, બેઝ મેટલ કહેવાય, એના ઉપર ઝિંકનું કોટિંગ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલા શું કરવામાં આવે, આ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે, ઉદ્યોગમાં આ મોટે ભાગે ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગ કરેલી ધાતુઓ વધારે વાપરવામાં આવે, બરાબર, કોરોઝન અટકાવવા માટે, બરાબર. તો શું કરવાનું કે પહેલા જે બી કોઈ આવી પ્લેટ હોય, આયર્નની પ્લેટ હોય, એ આયર્નની પ્લેટને પહેલા એને કન્સન્ટ્રેટેડ H2SO4 ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે. આમાંથી ધાતુની પ્લેટને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, બરાબર. એટલે શું થાય, એના પર જે બી અશુદ્ધિઓ બધી નીકળી જાય, ઇમ્પ્યુરિટીઝ બધી દૂર થઈ જાય, બરાબર. ત્યાર પછી શું થાય કે ત્યાર પછી એને પીગળેલા ઝિંકના દ્રાવણમાંથી પાસ કરવામાં આવે. યુ હેવ ટુ પાસ ધ સેમ પ્લેટ થ્રુ ધ મેલ્ટિંગ સ્ટેટ ઓફ ઝિંક, બરાબર. આપણે આ જોઈએ છે, આની વાત કરીએ છીએ, બરાબર. ત્યાર પછી શું કરવામાં આવે, then you have to pass the plate through the rollers at high temperature. ત્યાર પછી એ પ્લેટને બે રોલર વચ્ચેથી ઊંચા તાપમાને પસાર કરવામાં આવે એટલે ઝિંકનું જે કોટિંગ છે એના ઉપર પરફેક્ટ થઈ જાય, બરાબર. અને જે પ્લેટ તૈયાર થાય એને ગેલ્વેનાઇઝિંગ પ્લેટ કહેવામાં આવે, બરાબર. શું કીધું પહેલા કે you have to pass the plate through the concentrated sulfuric acid, બરાબર. What is the reason why you are passing it through the concentrated sulfuric acid? To remove the impurities, બરાબર. ત્યાર પછી શું કરવામાં આવે, then you have to pass the same plate through the melting state of zinc, એને પીગળેલા ઝિંકના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે. then you have to pass it at high temperature through the rollers, બરાબર. શેરડીનો રસ તમે પીવો કે પેલું બે કોલું શેરડી અંદર નાખવામાં આવે અને પેલું ફરતું હોય સતત બે રોલર, બરાબર, તેવી રીતના એને પણ ઊંચા તાપમાને આ પ્લેટને એમાંથી પસાર કરવામાં આવે, મોટા રોલર કહેવાય. અને એની અંદર પાસ કરો તો તમારી પ્લેટ જે નીકળે એ પ્લેટને આપણે ગેલ્વેનાઇઝ પ્લેટ કહેવામાં આવે. સેમ પ્રોસેસ ટીનિંગમાં છે. ટીનિંગ પ્રોસેસમાં સેમ છે. જ્યાં ઝિંકનું દ્રાવણ વપરાય ત્યાં ટીનનું દ્રાવણ વાપરવામાં આવે, બરાબર. સૌથી પહેલા આપણે શું કરવાનું આવે, લોખંડની પ્લેટને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરો, ત્યાર પછી એને પીગળેલા ટીનના દ્રાવણમાંથી પસાર કરો અને પછી ઊંચા તાપમાને બે રોલર વચ્ચેથી પસાર કરો એટલે તમારી ટીનિંગ પ્લેટ નીકળી આવે અને એ પ્રોસેસને ટીનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી
મેટલ સ્પ્રેઇંગ ધાતુ છંટકાવ પદ્ધતિ. આની અંદર એક વિશિષ્ટ પ્રકારની ગન આવે. યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ અ સ્પેસિફિક ગન in which the provision of melt the metal through oxyhydroflame કે એની અંદર શું હોય કે જે બી ધાતુના ટુકડા તમે નાખો એને પીગાળવામાં આવે. સારાથી એની અંદર ઓક્સીહાઇડ્રોજન ફ્લેમ આવે, એને અંદરથી પીગાળવામાં આવે અને પીગળી જાય પછી then you have to spray to the metal surface. ત્યાર પછી તમે એને ધાતુ કોઈ જે ધાતુ પર તમારે સ્પ્રે કરવાનું હોય એ સ્પ્રે એ ધાતુ પર તમે પેલી બંદૂક કેમ લગાવે તેમ આપણે ઓડી વખત તમે કેમ પિચકારી પાડે તેવું તે ગન છે બરાબર. એટલે આ રીતના મેટલ સ્પ્રે તમે કરી શકો બરાબર. પણ એક વિશિષ્ટ પ્રકારની અંદર એક ગન આવે, બંદૂક આવે, બંદૂક એનાથી જ આપણે બરાબર. ત્યાર પછી મેટલ ક્લેડિંગ. મેટલ ક્લેડિંગ એટલે શું કે આ તમારે જે ધાતુ ઉપર કોટિંગ કરવાનું હોય એની આજુબાજુ ઉપર નીચે જે ધાતુનું કોટિંગ કરવાનું હોય એને રાખવામાં આવે બરાબર. તો અને ત્યાર પછી ત્રણે પ્લેટને હાઈ ટેમ્પરેચરે રોલર વચ્ચેથી પસાર કરો એટલે તમને શું મળશે, જે પ્લેટ મળે એ મેટલ શેડિંગ વાળી જે એક પ્લેટ મળે બંને બાજુ કોટિંગ વાળી એ પ્રોસેસને મેટલ શેડિંગ કહેવામાં આવે. સમજો કે આપણે એક બેઝ મેટલ છે બરાબર અહીંયા બરાબર અને એની ઉપર બીજી બે ધાતુની પ્લેટ છે બરાબર. તો આ ત્રણે પ્લેટને શું કરવામાં આવે, આ રોલર વચ્ચેથી પસાર કરવામાં આવે, આની અંદરથી પસાર કરવામાં આવે હાઈ ટેમ્પરેચર બરાબર. એટ હાઈ ટેમ્પરેચર બરાબર, હાઈ ટેમ્પરેચર પસાર કરવામાં આવે ઊંચા તાપમાને એટલે ત્રણ પ્લેટ એક ખાતે થઈ જાય એટલે એક જ પ્લેટ પછી બની એક જ પ્લેટ બની બરાબર. અને મેટલ ક્લેડિંગ પ્રોસેસ કહેવામાં આવે બરાબર. આ મોટે ભાગે એલ્યુમિનિયમની ઉપર ડ્યુરાલ્યુમિનિયમ ધાતુનું ક્લેડિંગ કરવામાં આવે અને આપણે શું કહીએ એરોપ્લેન છે બરાબર, પછી હેલિકોપ્ટર છે, બધામાં જે ધાતુ વપરાય છે આ મેટલ ક્લેડિંગ પ્રોસેસ દ્વારા પેદા કરેલી ધાતુ વાપરવામાં આવે બરાબર. ત્યાર પછી સિરેડાઇઝિંગ પ્રોસેસ. હવે તમને ખબર છે કે પ્લેટ તો કોઈ આ તમે ભાઈ સમજો કે ગેલ્વેનાઇઝ પ્લેટ છે, ગેલ્વેનાઇઝ પ્લેટને તમારે જોઈન્ટ કરવી હોય તો તમે લોખંડના સ્ક્રૂ નહીં વાપરી શકો, આયર્નના સ્ક્રૂ નટ બોલ્ટ નહીં વાપરી શકો કારણ કે એ તો કોરોઝન થઈ જાય પાછું. તો એના માટે સિરેડાઇઝિંગ પ્રોસેસ અપ્લાય કરવામાં આવે. સિરેડાઇઝિંગ પ્રોસેસ, તો સિરેડાઇઝિંગ પ્રોસેસ શું છે કે જે નટ બોલ્ટ રિવેટ વગેરે હોય એને બી તમારે ગેલ્વેનાઇઝ કરવું પડે. તો એક બંધ પાત્રની અંદર તમારે એને બધું મૂકી દેવાનું આવે બરાબર છે. સપોઝ કે આ નટ બોલ્ટ છે બરાબર, રિવેટ છે બરાબર, આ બધી વસ્તુ એને અંદર મૂકી દેવામાં આવે. એની અંદર શું આવે કે નટ બોલ્ટ રિવેટ વગેરે બધું મૂકી દેવા, જે બોલ્ટ ચાકા જે બી બધું અંદર મૂકી દેવામાં આવે અને પછી એની અંદર ઝિંકના ટુકડા નાખવામાં આવે. શું નાખવામાં આવે? અને ઝિંકના ટુકડા નાખવામાં આવે અને પછી એને હળીકમથી 400 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એને ગરમ કરવામાં આવે અને પછી પેલું વોશિંગ મશીન કેમ ફરતું હોય ત્યાં એ ફર્યા કરે, કન્ટેનર ફર્યા કરે સતત બરાબર. અને જે નટ બોલ્ટ જે રિવેટ હોય એ બધા ઉપર ઝિંકનું કોટિંગ થઈ જાય કારણ કે ટેમ્પરેચર આપવામાં આવે હાથે બરાબર, એટલે એના પર કોટિંગ થઈ જાય અને પછી એ યુઝ કરવામાં આવે એટલે કોરોઝન આપણે અટકાવી શકીએ. અને છેલ્લું ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ બરાબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ તમને ખબર જ છે, આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું છે પ્રમાણે કે ભાઈ એક ધાતુની પ્લેટ છે બરાબર, એનોડ છે. એનોડ એટલે જેનું કોટિંગ કરવાનું હોય તે, અને કેથોડ એટલે કે આના ઉપર આપણે આનું કોટિંગ કરવાનું છે બરાબર, એને જેને વાપરવાનું બરાબર. હવે આ સપોઝ કે ઝિંકનું લોખંડ પર કોટિંગ કરવાનું હોય તો ઝિંકને આપણે એનોડ તરીકે લેવામાં આવે અને Fe ના ટુકડાને કેથોડ તરીકે લેવામાં આવે અને FeSO4 નું દ્રાવણ સોલ્યુશન તરીકે લેવામાં આવે બરાબર. અને પ્રોસેસ ચાલુ કરો, વિદ્યુત પ્રવાહ પસાર કરો અને ઝિંકનું એનોડ કોટિંગ થતું જોવા મળે, એને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે. જે બી ધાતુનું કોટિંગ કરવું હોય એને આપણે અહીં મૂકવાનું. જો ઝિંકનું આયન ઉપર કોટિંગ થાય તો ગેલ્વેનાઇઝિંગ, જો ટીનનું આયન ઉપર કોટિંગ થાય તો ટીરિંગ, જો નિકલનું આના ઉપર કોટિંગ થાય તો નિકલ પ્લેટિંગ અને ક્રોમિયમનું જો આના ઉપર જો કોટિંગ થાય તો એને ક્રોમ પ્લેટિંગ કહેવામાં આવે. દ્રાવણ બદલતું રહેવું પડે બરાબર. જે બી તમારે એનોડ હોય એનોડના સલ્ફેટ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે બરાબર. અને આ રીતના પ્રોસેસ થાય એને ઇલેક્ટ્રોપ્લેટિંગ વિદ્યુત ધૂળ કહેવામાં આવે રાઈટ. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, એમાં આ એક્ઝામમાં વારંવાર આવી સિરેડાઇઝિંગ પ્રોસેસ ની પૂછાય છે બરાબર. યાદ રાખજો કે એક્સપ્લેન સિરેડાઇઝિંગ પ્રોસેસ શોર્ટ ક્વેશ્ચનમાં મેં તમને આપેલું છે આ બધી વસ્તુ, તો યાદ રાખજો.